મોગલવાના ધીંગાને ગરવીલા ધામ માતાજી તમારે ને તોલે બીજો કોઈ પરિવાર પણ જગદંબાની પ્રાર્થનાથી લઈ અને રૂડા ભજનો બેને રજૂ કર્યા. ઘણો બધો સમય થયો, હજી આપ બધા બેઠા છો. થોડી વાર મને શરૂઆતમાં જ ફરમાજ હતી આયા એવી એક જાગતી જોત આયા માં નાગભાઈ બેઠા છે. બોલે ઈ થાય એવી જગદંબા, એવી ભેળિયા વાળી મેલી દે મોણિયા તણું અને નલે જીભે નામ નકર ગઢપત નામું ગામ તું માખણ ઉઘરાવીશ માંડળી. પણ એવી એક રચના નાગબાઈ માના નેહડે મોણિયાના પાદરમાં જેથી માંડળી ગાયો અને મીણબાઈ માને વધાવવા માટે મોકલે છે ત્યારે અમારો કવિ એમ કે છે કે એક મીણબાઈ નહોતા 9 લાખ ભેળીઓ હતી એને વધાવવા માટે. એવી એક કવિ અવિચળની રચના છે. કેવી રીતે વધાવવા જાય છે માતાજીઓ કે માળિયું ગુણ ગાવાય રાને વધાવાય ચારણ દેવીયું માળિયું ગુણ ગાવાય રાને વધાવાય ચારણ દેવીયું સાથ મળી 9 લાખ ને બલી મળી જો ગુણ ગાવાય રાને વધાવા જ ચારણ દેવી સાથ મળી. કવિ એમ કે છે કેવી જોગમાં આવ્યો ભૈરો થાળ જ મોતી હાથ પીરોતી ચોખા ને કંકુલી સાથ ધરી ભૈરો થાળ મોતી હાથ પીરોતી ચોખા ને કંકુલી સાથ ધરી આવી પાથર સોનતી સોફિયું પૂનમ ચંદ્રતી ઘણી મળી જુ ગુણ અરે રામે વધાવા જ ચારણ દેવીઓ સાથ મળી. અને કેવી કેવી જગદંબાઓ એની હારી હતી. હાથ કાગલ નાગલ મીણલ મુંગલ હોલ વરવડી પેલી હતી ખરું જોતામાં ખોડલ માવડી મોગલ બહુચર ચામુંડ દેવપતિ મહાકાળી ભુજાળી ચારણ દેવીઓ સાથ મળી. બને છે મહમદ સંગાવ્યો શીશ નમાવ્યો રીતને માવડી લાગતીયો સેડા શીર નિશાન પેગંબર પેરા સદાન મહમદ સા યાદ કરી તક વાળિયું પાવ્યું તાળિયું ઊભી બજારે રંગાટતીયો સુકો રૂપાળીએ સાત દિવાળીએ તાળીએ ખાસ મળી વધાવાની ચારણ દેવી
અને ચારણ દેવીઓ સાથ મળી ભગવતી ભેળિયા વાળી આ નાગબાઈ ને એટલું માંડળી કે આવીને કીધું ત્રીજે દી મારું મોણિયા છોડી દેજો. નાગબાઈ માં કીધું કે અમારે ચારણો ને જ્યાં રહી ને અમારા ને હોય અમે ક્યાં આમાં એમ કહે છે કે આ અમારું છે. તો કે નહીં આજથી ત્રીજા દી મોણિયા છોડી દેજો. એક બેન ત્રીજી વાર જયારે કીધું ત્યારે માં નાગબાઈ એક જ વાત કરી, ત્રીજે દી તારું હોય તો છોડી દે, બીજે દી સત્તા પલટાવી નાખી ભાઈ. અને મમદ બેગડાના સપનામાં જો માને બધાય હરખા હોય, શક્તિને બધાય હરખા હોય, સપનામાં જઈને કીધું. અને મમદ બેગડાએ હવારમાં ઉઠીને મંત્રીઓને વાત કરી कि मुझे चारण की डोकरी ने ख्वाब दिया है. सारण ने डोही मारे सपनों आयो, सपना में कीधु जूनागढ़ पर तारी फतेह थाय. सपना नी वातो खोटी पड़े मंत्रीओ एवुं कीधुं. अने तेदी मुसलमान बादशाह ने केटलो विश्वास छे. एणे शुं कीधुं, अगर मुझे खुदा ने आकर बोला होता तो ख्वाब दिया होता तो मैं नहीं मानता, भगवान ने भी दिया होता तो नहीं मानता, पर इस चारण की डोकरी ने ख्वाब दिया कभी झूठा नहीं हो सकता. नागबाई बोली से शब्द में कोई दी फेर पड़े नहीं. ई बोले थाय थाय ने थाय ने जुनाणा ની માથે. અને ઈ એક ક્ષત્રિય હતો. આયુ કોઈ દી હરાપ દીએ જ અમારી આયુ આપે જ નહીં. હરાપ ભ્રકુટી વિરાટ સૃષ્ટિ રહ્યો, ખાલી ભ્રકુટીનો મરોડ બદલાય તો સૃષ્ટિનો લઈ થઈ જાય. શરાપ દેવાને હું પણ હવ ને કર્મે જાય. પણ એક વાત બાકી છે, નરસિંહ મહેતાને જેલમાં પૂર્યું આવીને એટલું કીધું કે હે નાગબાઈ, હે અરજોગની માં માંડળી કે માર મારાથી મરતો નથી, હવે જૂનો પછાડે હે નાગઈ હરજોગની. એટલે કીધું કે એટલો બધો એનો અધર્મ વધી ગયો તો એને ગાદીએ ન બેસવું જોઈએ. નાગાજણ ને સમાચાર લઈને ખાલી મોકલ્યા. માંડળી ગાયો ફરતો તો હકીકત એ હતું, સાંદલો એટલે નતો કરવા દીધો, હું ઠપકો ખાવા માટે આવ્યો છું, મારે વધામણા કરવા દેવાના ન હોય. અને સત્તા પલટી નાખી. આપ જાણો છો જે કઈ ઘટના બની. અને ઈ રાજપૂત ગંગાજળિયો હતો. છેલ્લે કહેવામાં આવ્યું, બે નિવાલા મારી હારે લઈ લે, તારી હારે લઈ લે એમ નાગબાઈ કહે છે તો પાછું સત્તા આપી દો. એને કીધું તું, ઓલિયા પીરે કીધું. અને તેથી માં નાગબાઈ ને કહેવાથી જાય છે. નિવાલા લેવાની વાત કરી ત્યારે માંડળી કે ઈ જ બોલ્યો કે હું રાજ મારે જોતું જ નથી. પછી તો કે માએ કીધું છે, માં બેગડાને કહે એટલે નાગબાઈ નું વેણ બેગડો ઉથાપે નહીં, તેને જુનાગઢ પાછું આપી દીધું. તો કે પણ હું ગાદીએ બેહવા જેવું હતું, આ બને જ નહીં. તો કે માંડળી ભીખ માગવી પડશે, હે ભીખ માગવી પડશે. જમીલ સાકે તેથી માંડળી બોલ્યો છે, કંઈક ફકીર કંઈક ફકરા, મર માગી ખાવ લોટ, હવે જાય તો જાય જૂનાનો કોટ, પણ હું મોળો ન પડું માંડળી. હું માને ઓળખી ગયો છું. અને જેણે જેણે જગદંબાને ઓળખી છે એની કોઈ વસ્તુની બીજી જરૂર નથી પડી. એવી ભગવતી, એવી જોગમાયા. એટલે મને પણ કહેવામાં આવ્યું છે, એટલો બે કડી હું પણ વંદના માની નાગબાઈ માની કરી લઉં. હે જગદંબા, હે શક્તિ, હે માં, હે જોગમાયા, તું કેવી છો? કે ગુણીજન ગાવો નાગઈ ના ગુણગા, એ કવિજન આવી જાવ નાગબાઈ ના. અને આજ વખાણો જગદંબા વાળી, આજ વખાણો ભેળિયારી માની હાથને. નાગબાઈ છે કાંઈ અમારો પ્રાણ આધાર, મળી નાગબાઈ માં કાંઈ અંતરની દેવતા, એ નાગબાઈ માં કાંઈ અંતરની દેવતા. અરે નાગબાઈ માં કાંઈ હમણો પ્રાણ આધાર,
કવિજન ગાવી જાઓ નાગબાઈ ના ગીત ગા અરે કવિજન ગાવી જાવ ના ગઈ ના ગુંગા અધ્યાનો જગદંબા વાળી આપણે नामे जगदम्बा है हर जोगनी धीड़ी टाणे राखे ये नागबाई नामे जगदम्बा झगड़ानी ओहो बस ना गई माँ तोलाओ वारना ये नागबाई नागी ना गई ना गुण कविता माँ सुगा मणि नागबाई माँ तारा वो वारना नागबाई ते हमारा माटे शू कर्यु घड्या घड्या काई धरणी अंबर ये घड्या मारी पे तो पीड़ी मेरे वेरा पूछा ना तारा पर चालो नहीं पा अरे नागबाई माँ तोला पर चालो नहीं पा
ભગવતી તારા માટે કોણ કોણ સંગીત વગાડે છે માડી તારા ખર્ચાનો નહીં પા ભેળિયાની તોલા ખર્ચાનો નહીં પા એવા ખર્ચાના ઈ થાને ભગવતી હે જોગમાયા માં ધર્યા બનાવ્યા તે ધરણી તે બનાવી અંબર બનાવ્યા પાટ બનાવ્યા અને કૂચાના કીધા મીઠા મીઠા દૂધડા અને ઈ જ્યારે ઘટના જુનાણાની બને મેકરણ બાપુ લીલા લખે છે કે કિસ્મત ના કાયદા એ ફર્યા નથી કોઈ દી આ દુનિયામાં ફરશે નહીં આપણી આ નાગબાઈ નો રે હરાપે માંગલિક રે જો ભમે રે નાગબાઈ નો રે હરાપે માંગલિક રે જો ભમે કિસ્મત ના કાયદા હોતન કે તો કરવો આખો ઘણું પણ આ ભલે મુદતમાં નહીં માંડળી મેરીને માલિયા બાઘ મે બંગલા મેરી જો લાખો દિકાર મે જગે આંગળી રે તો
કાયદા ફર્યા નથી, કોઈ દી ફરશે નહીં. ભગવતીની જે ત્રેવડ છે, માની જે ત્રેવડ છે, ભગવતીના નવલા નોરતા હોય અને જગદંબા જોગમાયા જ્યારે ગરબે રમવા નિહરે સૂર્યચંદ્રના દીવડા કરે, આખા બ્રહ્માંડનો ગરબો કરે. એક પગ હિમાલયના ખોપરાની માથે હોય ને ખેબરઘાટ ઉપર હોય અને જગદંબાઓ જ્યારે નિહરે, જેને વિશ્વાસ છે ભજી છે એ વિશ્વાસ રાખી અને અડધો અવાજ કરે ને માં એમ કે મારા દીકરાની રાડ ફાટી જાય ને પછી આવું તો મને ફટ કહેવાય. પણ અડધો અવાજ કુંભકસ્ટેલો રેચક નો થાય એની પેલા નો ફૂકી જાઉં તો નાગબાઈ નો કહેવો, તો હું ભેળિયાવાળી નો કહેવો. વચને બંધાણેલી શક્તિ શક્તિ છે અને જ્યાં જ્યાં ધર્મ ધ્રુજો છે ત્યાં ભારતની શક્તિ આગળ આવી રસ્તા બતાવ્યા છે. એવી માની વંદના, એવી નાગબાઈની વંદના. પણ ઘણો બધો આપણે આનંદ કર્યો છે. છેલ્લે મારે એક રચના ટૂંકમાં કેવી છે જગદંબાની, તો વંદના કરી જ આપણે. પણ કાળિયો ઠાકોર મુરલીધર જનની તંપદ રેણુ એકણ ધાર્યો શીશ, તાકે પુની પ્રતાપ છે મેં ભૈયાઓની કહીશ. કૃષ્ણ ભગવાન પણ એમ કહેતો હોય કે માને આવડો મોટો હું ફૂટ થઈને ફરતો હું તો એ કૃપા કુળદેવીની છે, મારી ચંદ્રબાગાની છે કૃપા. ઈ કૃષ્ણ માટેનું એક ગીત મને માં ડાયરી ઉપર છે, એટલે એક રૂપક માંદિર મેં ગીત લખેલું. મારો પ્રોગ્રામ હતો એક જગ્યાએ, આયર ડાયરામાં જતો, એટલે મને એક મામાએ કીધું કે ભાઈ આજે એવું કંઈક તમારી પાસે સાંભળવું છે, કોઈ દી ન સાંભળ્યું હોય એવું નવું એકાદું ગીત કહેજો એમ. પછી મેં એક રૂપક બાંધીને ગીત લખ્યું, બહુ સરસ છે, જોજો શબ્દો ઉપર ધ્યાન દેજો, મજા આવશે. રૂપક બાંધીને મેં ગીત લખેલું કે ભાઈ મને ફોન આવ્યો દ્વારકાથી, એટલે મેં ફોન ઉપાડ્યો, મેં કીધું કોણ બોલો? તો ઓધવજી બોલવું એમ. એટલે મેં કીધું બોલો. મને કે ભગવાન કૃષ્ણ 2 કલાકથી હોનાને ઈંડોળે હિંચકે છે, ધ્રુવ કે રોવે છે. એટલે હું ગંભીર થઈ ગયો પાછામાં. મને એમ કે આ કેવી રીતે ભગવાન રોવે તો બહુ કહેવાય ને. એટલે મેં કીધું ને પૂછ્યું નહીં કે પૂછ્યું ને, તો મેં કીધું હું કામ? તો કે નથી કેતો એટલે તમને ફોન કર્યો. અરે મેં કીધું ભારે કરી. એટલું નહીં, મને કે 8 પટરાણીઓએ આવીને એમ પૂછ્યું કે ભગવાન શું કામે રોવો છો? જવાબ ન મળ્યો. પછી હમ દીધા કે અમે તમારી પત્નીઓ છે, અમારા સોગન છે, ભગવાન સાના રહી જાવ. તોય સાનું ન રહ્યું. મેં કીધું આ તો બહુ કહેવાય, ગંભીરતા વાળી વાત છે. છતાંય નો રહ્યો. પણ માં દેવકી આવી કીધું હું તારી માં છું બેટા, તારી જનેતા માં દેવકી ના સોગન છે, હવે સાનો રહી જાય. તોય સાનો ન રહ્યો. પછી મેં ઓધવજીને કીધું એને ફોન આપો. એટલે કૃષ્ણ ભગવાનને ઓધવજીએ ફોન આપ્યો. પછી મેં પૂછ્યું 8 પટરાણીઓ હમ દે તોય તું સાનો ન રહે? હાલો ન રહ્યો, કાંઈ વાંધો નહીં. પણ સગી જનેતા માં દેવકી એમ કે બેટા મારા હમ છે, હવે સાનો રહી જાય. તોય સાના ન રહ્યો. હગી જનેતા દેવકી હમ દે સાના ન રહ્યો. તો માં એના કરતા વાલું કોણ છે જે યાદ આવે છે તમે રહો છો? ઈ તો મને કયો. માં હમ દે તમે સાના ન રહ્યો, એથી કોણ વાલું હોય? પછી અને પછી કૃષ્ણ ભગવાને મને કીધું, મેં ગીત લખ્યું, સરસ શબ્દો ઉપર ધ્યાન દેજો. કોણ મેં કીધું એનાથી વાલું છે? અને કૃષ્ણએ કીધું કે વાલો લાગે મને હે વલા નંદ આયર નો એને જો વાલો લાગે મને, વાલો લાગે ઓલો વાલો લાગે મને એ નંદ આયર નો એને જો અને જહોદા માનો વાલો મીઠો બોલો રે. વાલો લાગે મને, વાલો લાગે ઓલો વાલો લાગે નંદ આયર નો મેઘ જો જશોદા માનો વાલો મીઠો બોલો રે.
લાગે મને વાલા લાગે ઓલા વાલા લાગે મને ગાવડી લાગો વાર જો ગામ છે તું વાલા મીઠાનું ધડા રે વાલો લાગે મને વાલો લાગે નંદ આયર નો નેક જો જહોદા માનો છોકો વાલા લાગે મને વાલા લાગે ઓલા વાલા લાગે જમુનાજીના ઘાટ જો કદમ વાલા રે રાજા રે કદમ વાલા રે રાજા વાલો લાગે મને વાલો લાગે નંદ આયર નો દેખજો આજ રાણીના વાલા રે જહોદા માનો વાલો છોકો ભગવાને કીધું કવિરાજ બીજું તો બધું ઠીક બીજું તો ઠીક હાલ્યા કરે પણ એક વસ્તુ મને સહન નથી થતી મેં કીધું શું મને કે ઓધવજી જ્ઞાનના પોટલા મારા આગળ જે ઠેલવા કરે છે હું ગોવાળિયો માણા ગાયું સારીને અહીંયા આવ્યો દ્વારકાનો રાજા બની ગયો અને ઓધવજી આને જ્ઞાન કહેવાય ને આમ તરાય ને આને સ્વર્ગ ને આ દેવ ને આ દાનવ ને આ ઓલું ને આમ કરવું ને આટલું તપ ને આટલું જપ ને એટલા જ્ઞાનના પોટલા છોડે છે હું ગાંડો થઈ જાય શું કીધું કૃષ્ણે સાંભળજો કે ગાંડો કરશે મને હે ઓલા ઓધવજીના જ્ઞાન જો ગાંડો કરશે મને ગાંડો કરશે ઓલા એ હા ઓધવજીના જ્ઞાન જો ઉપમા જોજો વાવથી હિતણા લાંબા ચડાવે દિયે રે વાલો લાગે મને વાલો લાગે ઓલો વાલો લાગે મને ગાંડો કરશે મને ઓધવજીના જ્ઞાન આ વાવથી હિંચણા લાંબા ચડાવે આંટીએ 40 ફૂટ ઊંડું પાણી હોય અને 150 ફૂટનું રાય લઈને આપણે ખીસણીએથી હિંચતા હોય ને તો ઓલું પડ્યું હોય પગમાં એ ઉલાળીને વાયુમાં નાખે એટલે આપણે વધારે અત્યારની ભાષામાં કહીએ તો કેપેસિટી ઉપરાંત જ્ઞાન એ સારું નહીં એમ પણ છેલ્લી કડી મને કૃષ્ણે કીધી હું કવિરાજ એટલે રહું છું શું કે રાજ રળિયામણા એ ઓલા આયરું કેરા નેહ જો રાજ રળિયામણા આહા રાજ રળિયામણા એ આયરું કેરા નેહ જો આયરાની લાવાલા લીપેલ આંગણા રે આયરાની લાવાલા લીપેલ આંગણા રે વાલો લાગે મને વાલો લાગે ઓલો વાલો લાગે
બ્રાહ્મણા આયરું કેરા નેહ અને આયરાણીના વાલા લીપે લાગણા. ભગવાન કૃષ્ણ માટે ખૂબ ગીતો લખાણા, એટલા બધા લોકગીતો કે એની તમે વાત જાઓ, પણ એમાં ક્યાંય આયર શબ્દ નથી. એમને ત્યાં મોટો થયો છે એટલે એક ગીત એની એક મુખડું ને એક જ કડી લઈ લો. આયર શબ્દ વાપરો છે મેં એમાં કનૈયા માટે. સાંભળજો, એવો એક ગીત છે. ગોપીઓ ફરિયાદ કરે છે જશોદા માના કે કાનો કાકરા રે મારે જમુના ને કાંઠડે અને એક ઠોકરે ફોડે ઈ મારા ઠીકરા કેરા ઠામ રે કે આળવીતરા આળવીતરો આયા ઈ ઠોકરે ફોડે ઠીકરા કેરા ઠામ રે કે આળવીતરા આયા એવી છબ કોને દીધાની તમે મેં બે ત્રણ કહેવતો લઈ લીધી છે, સાંભળજો. ભગવાન માટે કહે છે, ગોપીઓ કહે છે કનૈયા માટે. કાના તે અમને રાંધવા લેવરાવ્યા. આપણે દેશી ગામડામાં એમ કે કોઈ આને તો રાંધવા લેવરાવ્યા. પેલા વેલા રાંધવા કનૈયાએ લેવરાવ્યા. જશોદામાં રાંધવો લઈને બાંધવો પડ્યો. એટલે આ રોજ તો રે લેવરાવે અમને રાંધવા. ગળે વાલો છો અને એક એવી કેમત છે કે આની તો ગળે કહી તો છે બધાને ગળે વાલો, પણ હવે ગળે વાલાથી ગળે થયું આખું ગામ રે એ આળવીતરા આયર સબકો રે દીધાની તમે છે આપણું સાહિત્ય છે. પણ ફરી અને પાછા ત્યાં આપણે આવી હોળીઓ નાથ છેલ્લે 4 કડી અમારા શંભુપુરીજીની વંદના કરી અને પાછો ફરીવાર બેનને માહોલ આપીશ. શંભુપુરી મહારાજ લખે છે શિવ માટે, જટાજૂટ માટે. એક કવિએ મહાદેવને લડાવતા બાકી નથી રાખ્યું. ગહરી ગંગધાર ભેકાર ભુજંગાય ભગત બાપુ એવું કીધું. પણ શંભુપુરી મહારાજ જયારે વંદના કરવા બેઠા ત્યારે તો ઈ શૈલ શૃંગ સમ વિશાલ જટાજૂટ ચંદ્રભાગ गुलाल भक्त युगल साथे मुंडन की कंठ मार गए प्रसाद अधिक जात रूप मार हर दयाल दाते बम 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 डमरू बाओ
नाद वेद सरसुसाज शंकर महाराज आज तांडव नाचे बोलियो भगवान आज तांडव नाचे महादेव नाचे है संगीत वागे है संगीत ने कवि चारण कवि शंभुपुरी महाराज चारण महात्मा शंभुपुरी हमने संगीत ने शब्दों में लिखो केवी रीते चंजक जजात कित किति मंदिर युपत कित धिन कारक धमक धम धमाके ए ठुमक ठुमक छम छमाक 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 चादर जम जम जमा तू घर घम घम घमा धमक घम घमा के लटता लट लट की धरगत सतियत की यत की निर्गत पुर हुट की लट की मत की भुट की लट की मत की भुट की लट की मत की भुट की लट की मत की लाट बम बम डमरू बाज नाद वेद स्वर सुसाद शंकर महाराज आज तांडव नाचे बोलियो भगवान आज तांडव नाचे था धिलांग धिदिगर धिला बाजत मर्दंग मधुर विष्णु कमर बांधे ये सत गगग सगम फगम गम फगम गम श्याम कर नारद नारद जी शारद आराधे किन्नर गंधर्व सर्व सारंग अप्सरस गर्भ धर्म हरत काम मोक्ष शोभ रोक्ष जाते बम बम डमरू बाओ शंकर महाराज आज तांडव नाचे અને શિવ નાચતો હોય તો ભગવાન કૃષ્ણ પણ એના માટે પણ લાડુદાનજી લખે છે પ્રમાણિત ભગવાન કનૈયો રાસ લે તો ઈ કેવી રીતે ગુરુ ઘમા મમ મમ જાજર ઠમા ઘમ મમ મમ नौतम प्रग प्रग निदा ललित नाथ लावे लथपथ हथ कूथली पथ पथ प्रिय सत प्रभि कथ कथ कृत शेष की सुत नवीन जाते ये हरि हर 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 नागबाई ने हिमाला नो गले हार पण शेष नागना ए मां नागबाई ना पगे हाकड़ा मारी शक्ति सगे सणगा जिन
વીણા ભણે મોરજી ગોરતા ને હરિયાળી બધે વનરા ભરદા ઢાળા કે હર ડણકે ન્યા માણી બેઠી છે નાગબા મતિ ભ્રષ્ટ થઈને માંડળી કે દી અમારા મોણીએ આવ્યો હતો એ નેણ હતા નાગબાએ એને ખૂબ સમજાવ્યો હતો પછી હું ધોપ સારી પીર થાતો એને રોડી નાખ્યો રણવાસમાં અમારા દેહની આવી જનેતા વર્ષે ઇતિહાસમાં અમારા દેશની અમારા દેશ જનેતા અમાર છે નાગબાઈ માતાની મહાદેવ ભોળિયાનાથની 9 લાખ લોબડિયાળી